ભારતનું એક અતિ પ્રાચીન સૂત્ર છે, અતિથિ દેવો ભવ. મહેમાન એ ઈશ્વર છે. આ ભાવના બીજી ક્યાં છે બહુ ખબર નથી, પણ કાઠિયાવાડમાં છે. અને એમાં તો એક લીટીમાં એવું કહ્યું હતું કે ભૂલો પણ ભગવાન અમારે કાઠિયાવાડમાં તને તારું ગોગો ભૂલાઈ દઈએ. અને સચે સચ કાઠિયાવાડની મહેમાન ગતિ કાબિલે તારીફ છે. જો તમે કાઠિયાવાડની અંદર સૌથી વધુ અન્ન ક્ષેત્રો છે અને વર્ષોથી ચાલે છે. જલારામ બાપાએ શરૂ કર્યું હતું, આજે 200 વર્ષથી જલારામને ત્યાં જમવાનું ચાલે છે, બજરંગદાસ બાપાને ત્યાં જમવાનું ચાલે છે. આવા 100 છે. અતિથિ માટે બધી છૂટ. મહેમાન હા ઓકે. મારો વિરોધ છે અહીંયા, મારો વિરોધ છે. કેમ કે હવે તો એવી સ્થિતિ આવી છે. હમણાં એક સિરિયલનું નામ, ફિલ્મનું નામ અતિથિ તુમ કબ જાઓગે. એવા ચીટકુ મહેમાનો, એટલા સ્વાર્થી, એટલા લુચ્ચા, એમનો દિવસ, એમનું ટાણું કાઢવા માટે આવી જાય. એને આદત પડી જાય. ચલો ને, મફતનું છે. તમારી ભાવના સારી છે કે કોઈ આવ્યું છે આંગણે તો સત્કાર કરીએ, એને સાચવીએ, સારું કામ છે, કરેક્ટ. પણ એને આ આદત પડે છે. આ ઘૂસણખોર લોકો છે. હું હવે મહેમાનમાંથી જિંદગી તરફ જઉં છું. મને એવું લાગે છે મારી જીવન જે છે એ ધર્મશાળા છે. મને ઈશ્વરે કીધું જ્યાં રહી આય થોડા વર્ષ, 60, 70, 80 વર્ષ, તો હું રહેવા આવ્યો છું. આ મારી ધર્મશાળા છે જેમાં હું રહું છું. મારું કઈ નથી. હવે એની અંદર હું નવા માણસોને પ્રવેશ આપતો જઈશ. તો દરેક સ્વાર્થી માણસ પોતાનો સમય કાઢવા મારા જીવન રૂપી ધર્મશાળામાં આવશે, રહેશે, રોકાશે, જલસા કરશે અને પછી જતા રહેશે. અને કદાચ ના પણ જાય, માથે પડી જશે. કેમ કે એને કંઈ કરવાનું નથી. એને બિલકુલ મફતમાં જેટલો લાભ લેવાય એવો લેવાનો છે. અને આ બધા માણસો આપણી સાથે જિંદગીમાં વારંવાર આયા કરે. આપણે એના એ જ રહીએ છીએ. આપણે એ જ રહીએ છીએ. અને અતિથિઓ એટલે નવા પ્રવેશનારા માણસો આપણી જિંદગીમાં વારંવાર બદલાય છે. એક ગયો બીજો આવે, બીજો ગયો ત્રીજો આવે. અરે જીવનભર આવી રીતે આવ્યા જ કરે અને એમનું સ્વાર્થ કાઢીને જતા રહે. અને આપણે હેરાન થયા જ કરીએ. જોયા કરવાનું કે આ લોકો આપણને કેવી રીતે હેરાન કરે છે. હવે તમે ક્યારે બંધ કરશો મહેમાન ગતિ? નહીં, કોઈ પુણ્ય નથી. પુણ્ય ક્યારે છે કે જેની કોઈ વ્યવસ્થા જ થઈ શકે એવી છે જ નહીં. એના માટે કંઈક કરીએ. કૂતરું, બિલાડી, કાગડો, પક્ષીઓ, એની બિચારાની કોઈ વ્યવસ્થા નથી. એને ઘર નથી, એની કોઈ શક્યતા નથી. એને આજે મળી ગયું, સાંજે મળશે કે નહીં કે કાલે, એની ખબર નથી. હા, એના માટે તમે કરતા હોય તો હું તમારી સાથે છું. અને એ લોકો પણ આ પૃથ્વી પર યાત્રી તો છે જ, શરીર જુદું છે. એવા માણસો, એવા જે પશુ પક્ષીના જીવો છે, એના માટે તમે કરી લેશો. એનું કોઈ નથી, એને કોઈ ખાતરી નથી. એના માટે કરશો તો ચાલશે. આ લોકો તો યાર 5-7 ફૂટના માણસો છે. 60, 70, 80 કિલો વજન લઈને ફરે છે. તમારામાં આવડત છે, ના હોય તો તમે જાણો. તમારે તમારું પૂરું કરવાનું છે.
તમારે તમારું જીવન જીવવાનું છે, એનો ભાર તમારે ઉપાડવાનો છે, બીજા ઉપર કેમ નાખો છો? માટે અતિથિ ગમે તેટલો તમને દેવ જેવો લાગતો હોય, પણ મને એવું લાગે છે કે અતિથિ દાનવ છે, દેવ નથી. જે પોતાનો ભાર બીજા ઉપર નાખે એ દેવ કેવી રીતે હોય? માટે અતિથિ દેવો ભવ વાળી વાત પણ આપણા મગજમાં આ સમયમાં જ્યારે જીવવા માટેના ભાવ આસમાનને અડી ગયા છે, આપણાથી આપણું જીવન નથી જીવાતું, અશક્ય બનતું જાય છે, ત્યારે આપણે કોઈ દાન વૃત્તિ ન કરી શકીએ, ત્યારે આપણે પુણ્યની વાતને ભૂલી જ જવી જોઈએ.